ની ટ્રાફિક સમસ્યાને કારણે એક વ્યક્તિનો ગયો જીવ. એમ્બ્યુલન્સ નહીં જતા હાર્ટ એટેકના દર્દીને લારીમાં લઈ જવાયો. જૂનાગઢ શહેરની વણસેલી ટ્રાફિક સમસ્યા આજે એક હસતા રમતા પરિવાર માટે કાળ સાબિત થઈ છે. જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા રાજેશભાઈ કાનાણી નામના વેપારીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓને હાર્ટ એટેક આવ્યો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરી, પરંતુ માંગનાથ રોડ પર લાગેલી વાહનની લાંબી કતાર અને ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી. દર્દીની હાલત નાજુક બનતી જોઈ આસપાસના લોકો અને પરિવારજનોએ એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે રાજેશભાઈને એક રેકડીમાં સુડાવી પંચ હાટડી ચોક સુધી પહોંચાડ્યા હતા. ત્યાંથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કિંમતી સમય ટ્રાફિકમાં વેડફાઈ ગયો હોવાથી સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અંબાજીમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે પૂજારીની નિમણૂકને લઈને વિરોધ. અંબાજી મંદિરમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે ટેન્ડર પદ્ધતિથી પૂજારીની નિમણૂક કરવાની પ્રક્રિયા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. જેના પગલે અંબાજી વિપ્ર મંડળના ભૂદેવોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જોકે આ મુદ્દે પહેલા પણ વિરોધ કરાઈ ચૂક્યો છે અને કલેક્ટરે આ માટે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ ફરીથી ટેન્ડર બહાર પાડતા વિરોધનો મતપૂડો છંછેડાયો અને ભૂદેવો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો સમગ્ર રાજ્યભરમાં સર્વ સમાજ સાથે મળી આવેદનપત્ર આપશે તેમજ આંદોલન કરાશે. સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે. પાટણમાં વિધવાઓ સાથે ક્રૂર મજાક, સિલાઈ મશીન નહીં આપતા મહિલાઓએ મચાવ્યો હોબાળો. જરા વિચારો, તમને સિલાઈ મશીન આપવાના નામે બોલાવવામાં આવે અને તમને મશીન જ ન આપવામાં આવે તો તમને કેવું લાગશે? બસ આવું જ કંઈક બન્યું છે પાટણ જિલ્લામાં. સમાજ કલ્યાણ હેઠળ સામાજિક ન્યાય સમિતિ દ્વારા સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો. નેતાઓએ ફોટા પડાવ્યા, પણ જ્યારે મશીન આપવાનો વારો આવ્યો ત્યારે ડીડીઓએ વિતરણ અટકાવી દીધું, જેથી લાભાર્થી મહિલાઓમાં ભારોભાર રોષ વ્યાપી ગયો. મહિલાઓ વહેલી સવારથી આવીને કલાકો સુધી બેઠા રહ્યા અને બાદમાં અચાનક મશીનો આપવાની મનાઈ કરી દીધી. આ અંગે જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ આવી પહોંચ્યા અને તેમણે સીધો આક્ષેપ કર્યો કે અધિકારીઓની જો હુકુમીને કારણે ગરીબ બહેનો સાથે અન્યાય થયો છે. જો કે આ મામલે ડીડીઓનું કહેવું છે કે લાભાર્થીઓની પસંદગીમાં કેટલીક વહીવટી ક્ષતિઓ રહી ગઈ. નિયમોનું સંપૂર્ણ પાલન થાય અને સાચા હકદારને લાભ મળે તે માટે હાલ પૂરતું વિતરણ સ્થગિત કર્યું છે. પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામને મશીનો આપી દેવાશે. સિલાઈ મશીન વિતરણ ન થતાં લાભાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વડોદરામાં ઘર સામે શ્વાનને ટોયલેટ કરાવવાની ના પાડતા યુવકે મહિલાના માથામાં બેટ ફટકાર્યું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની સોસાયટીમાં પડોશીઓ વચ્ચે શ્વાન રાખવા જેવી સામાન્ય બાબતે જંગ થયો. વિવાદે હિંસક રૂપ ધારણ કરી લીધું. માંજલપુરની સોસાયટીમાં રહેતો યુવક પોતાના પાલતુ શ્વાનને પડોશીના ઘર સામે ઊભા રાખીને ટોયલેટ કરાવતો. આ બાબતે પાડોશી મહિલાએ વાંધો ઉઠાવ્યો અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો કે શ્વાનને અન્યના ઘર પાસે ગંદકી ન કરાવી જોઈએ. મહિલાની આ સમજાવટથી ઉશ્કેરાયેલા શ્વાન માલિક યુવકે ઉશ્કેરાઈને મહિલા પર હુમલો કર્યો. યુવકે ક્રિકેટ બેટ વડે મહિલાના માથાના ભાગે જોરદાર ફટકો મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી. મામલો બીચકતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફરી એકવાર સ્વામિનારાયણના સંત કૌશલેન્દ્ર પ્રસાદે કર્યો બફાટ. કહ્યું બદનામ થયા તો શું થયું, નામ તો થયું ને. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદનને પગલે વિવાદમાં સપડાયા છે. સ્વામિનારાયણના કાલુપુર સ્થિત સંપ્રદાયને માર્ગદર્શન અને સાચા પથ પર ચાલવા માટેનો ઉપદેશ આપનાર અને તેનું આચરણ કરનાર આચાર્યએ જ બફાટ કર્યો છે. થોડા દિવસ પહેલા અનુયાયીઓને ફરિયાદી નહીં તહમતદાર બનીને આવવા માટેની ખુલ્લેઆમ સલાહ આપનાર આચાર્ય લાજવાને બદલે ગાજ્યા. બનાસકાંઠાના દિયોદરમાં ભક્તોને સંબોધતા આચાર્ય કૌશલેન્દ્રએ કહ્યું હતું કે બદનામ થયા તો શું થયું, નામ તો થયું. કોઈ દિવસ ફરિયાદી નહીં થયું, તોમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી. આપણે ટાર્ગેટ એને બનાવવાના છે અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું. બરોડા ડેરીમાં મોડા પક્ષ તરફથી મેન્ડેટ અપાયા. વડોદરાની બરોડા ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો. 6 બેઠકો બિનહરીફ થયા બાદ ભાજપ તરફથી મેન્ડેટ અપાયા.
મોડી સાંજે જિલ્લા પ્રમુખ દ્વારા મૌખિક સૂચના આપી મેન્ડેટ આપવામાં આવ્યા. ટેલિફોનિક મેન્ડેટ હાલ રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો. સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા, રામસિંહ પરમાર અને સુલપાલસિંહને મેન્ડેટ અપાયું હોવાની જાણકારી સામે આવી છે. બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયામાં રાજકીય ગરમાવા વચ્ચે વધુ એક બેઠક બિનહરીફ નોંધાઈ. સાવલી બેઠક પરથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કેતન ઇનામદાર જૂથના રામસિંહ પરમાર બિનહરીફ થયા છે. ટીકા કરવાનું છોડો, રાણી લક્ષ્મીબાઈ બનો. દીકરીઓની સુરક્ષા મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજને ટકોર કરી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે છે. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી દરમિયાન લોકોને સંબોધતા હર્ષ સંઘવીએ લવ જિહાદ મુદ્દે આકરા પ્રહાર કર્યા. લવ જિહાદ અને દીકરીઓની સુરક્ષા મુદ્દે અત્યંત આક્રમક નિવેદન આપ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી કે નામ બદલીને આપણી ભોળી દીકરીઓને ફસાવવાનો પ્રયત્ન કરશે તો ભાજપ સરકાર તેને કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં. સાથે જ ઉમેર્યું કે જ્યારે કોઈ દીકરી આવી છેતરામણીનો શિકાર બને ત્યારે સમાજ કે મહિલાએ તે પરિવારની ટીકા કરવાને બદલે તેમની સાથે ઊભા રહેવું જોઈએ. તેમણે બહેનોને વિનંતી કરી હતી કે ઓટલા પર બેસીને વાતો કરવાને બદલે દીકરીઓની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈ બનીને સહયોગી બને. ત્યારે હું આપને 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો અને એ વિનંતી છે કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોલી ભાલી દીકરીઓ અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો એ દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવો. બીજી તરફ વડોદરામાં યોજાયેલી સંકલનની બેઠકમાં પણ હાજરી આપી હતી. વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી હોવાથી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મંથન કર્યું. પડતર પ્રશ્નોની પણ બેઠકમાં કરાઈ ચર્ચા. બીજી તરફ વડોદરામાં પાલિકાના 203 કરોડથી વધુ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ તકે સભામાં ગૃહમાં બેઠેલા નીરસ લોકોને જોઈ ટકોર કરી. ઘર હોય ત્યાં સમસ્યા તો રહેવાની જ. આજે ગલીએ ગલીએ ટીકાકારોની સંખ્યા વધી છે. સાથે જ કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ સ્ટેજ પર બેસે તો ગાળ સાંભળવી પણ પડે. અમરેલીના મોણપર ગામે સૌની યોજનાનો વાલ વાખરે જળ જીવાદોરી બનીને ધબકતો થયો. આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. અમરેલીના મોણપર ગામે એક સમયે ટેકનિકલ આંટીઘૂંટીમાં અટવાયેલો અને અશક્ય લાગતો સૌની યોજનાનો વાલ આખરે જીવાદોરી બનીને ધબકતો થયો છે. વર્ષોથી ખેડૂતોની માંગણી હતી કે સૌની યોજના લિંક 4માંથી મોણપરને પણ પાણી મળે. ત્યારે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મહેનત કરી વાલ્વ મંજૂર કરાવ્યો અને આ વાલ્વનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયાનું ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું. ગામની બાળાઓએ તિલક કરી મંત્રીઓને આવકાર્યા. કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાની ઉપસ્થિતિમાં આ ગામના નર્મદાનું પાણીનો ધોધ વહ્યો. આ વાલ્વથી આસપાસના 10 જેટલા ગામના ખેડૂતોને ફાયદો થશે. અહીં નર્મદાનું પાણી પહોંચતા તળાવો અને ચેકડેમ પર ઉનાળે છલકાશે. ખેતરમાં તળ ઊંચા આવશે. તળાવો અને ચેકડેમો ભરાશે, જેનાથી સિંચાઈ, પીવાનું પાણી અને પશુપાલન માટેની સમસ્યા દૂર થશે. ગામમાં નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશી પ્રસરી. આ પ્રસંગે જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે તો ભૂંગળામાં હવા આવશે. મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર કે ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી. વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન. કેતન ઇનામદાર નહીં લડે 2027ની વિધાનસભા ચૂંટણી. આ જાહેરાત મેં 2022ની ચૂંટણીમાં પણ કરી હતી. હું 3 ટર્મથી સાવલીમાં ચૂંટાઈ આવું છું. હવે યુવાનોને ચાન્સ આપવા માંગુ છું. વિધાનસભાની ચૂંટણી ન લડવાના નિર્ણય પર હું મક્કમ છું. ભલે ચૂંટણી ન લડું પણ સાવલીની જનતાની સેવા કરતો રહીશ. બરોડા ડેરી મુદ્દે કેતન ફાર્મ ખાતે કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. 2022માં કહ્યું હતું 2027નું ઇલેક્શન નહીં લડું. તો યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને વિધાનસભાની ચૂંટણી ના લડવાને પર આજે પણ હું અડગ છું. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી ડેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું. ભર ચોમાસે નહીં પરંતુ ઉનાળાના પ્રારંભે જ દ્વારકાની વિજલપુર ગામની નદીમાં આવ્યું પૂર. ખેડૂતોએ કર્યા વધામણા.
સામાન્ય રીતે ચોમાસાની નદીઓ ઓવરફ્લો થતી હોય, પરંતુ દ્વારકાના વિજલપર ગામે ભર ઉનાળે નદીમાં નવા નીરની આવક થઈ છે, જેથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ઉનાળાની શરૂઆત થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિજલપર ગામે નર્મદાના નીર આવી પહોંચ્યા હતા. ખેડૂતોએ નર્મદાના નીરના વધામણા કર્યા. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નર્મદાના નીર આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ પાણીથી ખંભાળિયા તાલુકાના વિજલપર તેમજ આસપાસના અનેક ગામોને ફાયદો થશે. ઉનાળુ પિયતમાં પણ લાભ થશે અને પાણીના તળ ઊંચા આવશે, જેના કારણે પાણીની અછત નહીં સર્જાય. હાલ નર્મદાના નીર આવતા ગામના ચેક ડેમો પણ ભરાવા લાગ્યા છે. બનાસકાંઠામાં